સ્વાગત છે તમારું રાજારામ ટ્રેક્ટર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ આ રેડિએટર વિશેની કે રેડિએટર સર્વિસ કેવી રીતે થાય। તો અમે તમને પૂરેપૂરી માહિતી આપશું એને। અને આ ટ્રેક્ટરનું રેડિએટર છે, તમે જોઈ શકો છો આ રેડિએટર છે। તો આપણે રેડિએટર કેવી રીતે સર્વિસ કરવું અને કેમ સર્વિસ કરવું પડે એની પૂરેપૂરી તમને માહિતી આપશું। તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો ચલો આપણે રેડિએટર ખોલી નાખા, પછી તમે બતાવીએ કે રેડિએટરમાં શું તકલીફ છે અને શા માટે આપણે એને ખોલવું પડે। તો પહેલાં તો આપણે આ સાઈડની પ્લેટના બોલ્ટ ખોલી દેવાના બે ભાગથી। બે બાજુના પતરાના બોલ્ટ ખોલી દેવાના। આ બોલ્ટ ખોલી દે તો આવી રીતે પતરા દૂર કરી દેવાના। પછી આપણે આ ક્લેમ્પ ખોલવાના રહેશે। આ ડિસ્મિસની મદદથી આપણે ક્લેમ્પ ખોલવાના। આ તમે જુઓ, આવી રીતે બોટમ ખુલી જશે। આ રિંગ છે, આ બોટમ છે। આ રિંગ છે, રિંગની સાવધાની રાખવી, રિંગ તૂટી ના જવી જોઈએ। આ જુઓ તો મિત્રો, આ રેડિએટર જુઓ, આ રેડિએટરની હાલત તમે જુઓ, આ પૂરેપૂરું ચોક થઈ ગયેલું છે। એટલા માટે આપણે રેડિએટર ખોલવું પડશે। આ રેડિએટર ખોલીને આપણે આને બધી નળીઓ સાફ કરવાની રહેશે। તો આપણે નળી સાફ કરી નાખા। તો આપણે આ ગેજ પટ્ટી છે, ગેજ પટ્ટીની મદદથી આપણે હોલ સાફ કરવા પડશે રેડિએટરના। આ જુઓ, તમે જોઈ શકો છો આ હોલ સાફ થાય છે। ઉપર ઉપર જ ભરેલા હોય છે હોલ। આ તમે જોઈ શકો, આ જુઓ। મિત્રો, રેડિએટર ચોકઅપ થવાના ઘણા કારણો હોય છે કે આપણે રોટાવેટરમાં ટ્રેક્ટર ચલાવીએ ત્યારે રફડો ભરાય અને રેડિએટરનું ઢકણું ના હોય લાગેલું, ત્યારે પણ રેડિએટર ચોકઅપ થઈ શકે છે। પછી આપણે ખરાબ પાણી ભરીએ, ખરાબ પાણીના કારણે પણ રેડિએટર ચોકઅપ થઈ શકે છે। પણ ઘણા દિવસો સુધી પાણી ના બદલાવા તો પણ રેડિએટરની અંદર પાણી કાટવાળું થઈ જાય છે। એટલે આપણે ટાઈમસર એને આપણું ખેતરનું કે ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ પૂરું થઈ જાય એટલે આપણે ટ્રેક્ટરને રેડિએટર સાફ કરવા માટે અને પાણીની તકલીફ હોય છે, મને તકલીફ નથી પણ પાણીની તકલીફ ના હોય તો આપણે આ સાઈડની પાઇપનો ક્લેમ્પ ખોલી અને પાઇપ બહાર કાઢી અને બધું પાણી કાઢી નાખવાનું। અને પછી પાણી બધું નીકળી જાય પછી પાઇપ પાછી લગાવી દેવાની અને નવેસરથી પાણી ભરવાનું। નવેસરથી પાણી ભર્યા પછી આપણે એનું કાચ જો સુધી ના નીકળે, ચોખ્ખું પાણી ના થાય ત્યાં સુધી પાણી ભર કરવાનું રહેશે। જ્યારે ચોખ્ખું પાણી થાય ત્યારે પાઇપ બધું ખોલી દેવાની, પાઇપ ફિટ કરી અને પછી નવેસરથી પાણી ભરવાનું અને કુલન્ટ ઓરિજિનલ વાપરવું પડશે। કુલન્ટ ઓરિજિનલ વાપરશો તો રેડિએટર ખચવાશે ને કે પાછું કાચવાળું થઈ જાય। ટાઈમસર પાણી બદલતા રહેશો તો કોઈ દિવસ રેડિએટર ચોકઅપ થશે નહીં। તો આપણે એને ફટાફટ આ પાઇપ ખોલી નાખા, પછી તમને બતાવીએ કે પ્રેશરથી ધોવાનું છે રેડિએટર આપણે। મિત્રો, આ હેવી રેડિએટર છે, આ ફાર્મટેક ટ્રેક્ટરનું રેડિએટર છે। અલગ અલગ સાઈઝના રેડિએટર આવે છે। આ જુઓ, આ હોલ બધા ભરી દેલા જ છે। ટ્રેક્ટર રાખે છે એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે। આ
કે તમારે રેડિએટર સાચવવા માટે પાણી બદલવું પડે. વારે ઘડીએ પાણી બદલતા રહેશે તો કોઈ દિવસ રેડિએટરને કાચ નહીં વાળે અને રેડિએટર ખોલવાની તકલીફ નહીં પડે તમને. કે કોઈ દાડો આપણે રેડિએટર ખોલવાની વારી નહીં આવે. તમારે સમયસર ટાઈમસર તમારે રેડિએટરનું પાણી બદલશો તો ટ્રેક્ટરનું રેડિએટર કોઈ દાડો ખરાબ થશે નહીં. અને કુલન્ટ ઓરિજિનલ વાપરવું. દેશી કુલન્ટ, સસ્તું કુલન્ટ તમે વાપરશો, એટલું સસ્તું વાપરશો એટલું તમને મૂકવું પડશે. કુલટમાં પણ ખરાબી આવે છે. કુલટ ખરાબ હોય તો પણ રેડિએટર પાણી ખરાબ થાય છે. તો મિત્રો આપણે જુઓ બધી લાઈન કમ્પ્લીટ સાફ કરી નાખી છે. તમે જોઈ શકો છો બધી લાઈન એકદમ ક્લીન થઈ ગઈ છે. તો હવે આપણે થોડુંક પાણી રેડીશું. પાણીથી ધોઈ નાખશો રેડિએટરને, પછી એસિડથી પાઇપો કમ્પ્લીટ ધોઈ નાખશો અને પછી પાણીના પ્રેશરથી કમ્પ્લીટ રેડિએટરને સાફ કરી નાખશું અને પછી આપણે ફિટ કરશું. વિડીયો તમે જોતા રહેજો. ચાલો આપણે હવે પાણીથી ધોઈ નાખે ને જો એસિડ એનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો પાઇપ એકદમ લાઈન કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે. લોકો સાફ ના કરે. તો મિત્રો જુઓ આપણે હવે એકદમ ક્લીન થઈ ગયું છે રેડિએટર. મસ્ત રીતે એકદમ ચકાચક થઈ ગયું છે. તો હવે એને સારી રીતે એના પર લગાવી અને ફિટ કરશો. હવે એને આપણે રિંગ સમાજ છે ફરી કાયદા છે.
વેરી ફાઇન, બહુ સરસ કામ, બહુ સરસ ગમ્યું તમારું રમેશભાઈ. अब आप आगे बात है મિત્રો હવે આપણે આને બોર્ડ લગાવવાના છે. આપણું રેડી કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે. આપણે આને બોર્ડ લગાડી દીધો એટલે રેડી કમ્પ્લીટ તૈયાર. મિત્રો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી રાજા ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળે કે તમારા માટે અમે અવનવા વિડીયો લાવતા રહીએ. જય માતાજી.